તો મિત્રો પહેલા તો બધા જ ભાઈઓને જય માતાજી। મિત્રો તમને ખબર જ છે કે આજના યુગમાં એટલે કે ટેકનોલોજીનું યુગ છે આ, અને બધાને ઓનલાઈન પૈસા કમાવા છે। તો મિત્રો અત્યારે યુટ્યુબ ચેનલ એક ખાસો એવું ઇન્કમ સોર્સ તરીકે ઓળખાય છે। યુટ્યુબ ચેનલ તમે સ્ટાર્ટ કરી અને એમાં વ્લોગ છે, કોઈ તમારા વિડીયો છે, અપલોડ કરી અને તમે પૈસા પણ કમાઈ શકો છો। તો યુટ્યુબમાં કઈ રીતે ગ્રો થવું અને યુટ્યુબમાં કઈ રીતે વિડીયો અપલોડ કરી અને કઈ રીતે વ્યૂઝ લાવવા, એની હું સંપૂર્ણ માહિતી આજે દેવાનો છું। એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો। અને હા, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જો મિત્રો, પહેલા તો તમારે યુટ્યુબ ચેનલનું સેટિંગ કરવાનું છે, ત્યારે તમે એક સફળ યુટ્યુબર બની શકશો। હજી તમારી પાસે યુટ્યુબ ચેનલ જ નથી અને તમને ખબર નથી કે યુટ્યુબ ચેનલ કઈ રીતે ખોલવી, તો એનો વિડીયો અમારી ચેનલ પર મૂકી દીધો છે। તો ચાલો આપણે શીખીએ યુટ્યુબમાં કઈ રીતનું સેટિંગ અને એલ્ગોરિધમને કઈ રીતે સમજવું। તો સૌથી પહેલા તો તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે, એટલે આવી રીતનું ઓપ્શન આવી જશે તમારી પાસે। હું તો કોમ્પ્યુટરમાંથી કરું છું, તમે ફોનથી પણ આ કરી શકો છો। તો આપણે પહેલા તો ગૂગલ ખોલી અને ઉપર લખશું યુટ્યુબ સ્ટુડિયો। હા, યુટ્યુબ સ્ટુડિયો લખી નાખ્યું। પછી આ યુટ્યુબ સ્ટુડિયો કરીને એક ઓપ્શન આવે તમારી પાસે આવી રીતનું। અહીંયા યુટ્યુબ સ્ટુડિયો પર ક્લિક કરવાનું છે તમારે। એવું યુટ્યુબ સ્ટુડિયો પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઓપ્શન આવશે, આવું પેજ એક ખુલી જશે, જેમાં તમને બધું જ લખેલું છે, જેમાં તમારી પાસે સંપૂર્ણ સેટિંગ હશે। તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી, નીચે આવવાનું છે। અહીં સેટિંગનું ઓપ્શન આવશે, ખૂણા ઉપર આવશે તમારે નીચે, ફોનમાં પણ ખૂણા ઉપર જ આવશે। નીચે સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તમારે જઈને સેટિંગ। પહેલા તો તમારે ચેનલ જનરલ છે ત્યાં યુએસડી અને યુએસ ડોલર જ રહેવા દેવાનું છે। આ તમારે અત્યારે કામ નથી, પણ જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થશે અને તમારી ચેનલમાં પૈસા આવતા થઈ જાય એટલે તમારે આ કામનું છે। અત્યારે કોઈ કામનું નથી, અત્યારે આની સામે આપણે ધ્યાન દેવાનું નથી। એનો વિડીયો હું પછી બનાવી દઈશ તમારા માટે। તો પહેલાં તો આપણે ક્લિક કરવાનું છે ચેનલ ઉપર ક્લિક કર્યું ને જો પહેલાં કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે। ઇન્ડિયા લખેલું છે, હા, જાજી બધી કન્ટ્રી આવશે, એમાંથી ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા એટલે તમારો વિડીયો કયા દેશમાં છે, એટલે કયા દેશમાંથી તમે અપલોડ કરો છો એ પહેલાં સિલેક્ટ કરવાનું છે। એ સિલેક્ટ કરી લીધું। બીજું આવશે કીવર્ડ, એટલે કે આપણી ચેનલના કીવર્ડ। ધારો કે મારી ચેનલનું નામ છે મારો ગુજરાતી કરીને, તો ટોટલ્સ એવા કીવર્ડ નાખવાના તમારી ચેનલ લગતા, એટલે કે તમે ચેનલમાં શું કરવાના છો, મારો ગુજરાતી, ગુજરાત, હાઉ ટુ મેક મની, થંબનેલ એડિટિંગ, મની, મારો ગુજરાતી, આવા બધા થંબનેલ એટલે કે એવા બધા કીવર્ડ નાખી દેવાના છે તમારે। એ નાખ્યા પછી તમારી પાસે બીજું ઓપ્શન આવશે એડવાન્સ સેટિંગ। એડવાન્સ સેટિંગમાં ક્લિક કરવાનું અને મિત્રો અહીંયા તમારી પાસે 3 ઓપ્શન આવશે। 3 ઓપ્શનમાંથી વચ્ચેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તમારે। વચ્ચેનું ઓપ્શન સિલેક્ટ કરી પછી તમારે નીચે આવવાનું છે। પછી અહીંયાનું બધું આમનામ રહેવા દેવાનું છે। પછી આ ફ્યુચર ઇલિજિબિલિટીમાં આવવાનું છે તમારે। બીજું ઓપ્શન આવશે ફ્યુચર ઇલિજિબિલિટી, એમાં તમારે ક્લિક કરવાનું છે। તમારે આ 3 ઓપ્શન ઓન છે કે પહેલાં જોઈ લેવાના છે। જો નો ઓન હોય તો નીચે જઈ અને અહીંયા તમારે ઓનનું ઓપ્શન આવશે, ઓન કરી લેવાનું છે, એટલે તમારી ચેનલ પર વ્યૂઝ આવતા થઈ જશે। અને એડવાન્સ ફ્યુચર પણ, એટલે કે તમારી આઈડીમાં તમે લાઈવ કરી શકશો, વધારે વિડીયો અપલોડ કરી શકશો એક દિવસમાં, એટલે કે એક દિવસમાં તમે વધારે વિડીયો પણ અપલોડ કરી શકશો। પછી જવાનું છે તમારે અપલોડ ડિફોલ્ટ્સમાં જવાનું છે, અહીંયા જવાનું છે। અને અહીંયા તમારે જો તમને એવું લાગતું હોય કે તમે પહેલેથી જ ટાઇટલ એક સરખા રાખવા માગો છો તો રાખી શકો છો, પણ હું તો માનું છું કે એક સરખા ટાઇટલ ના રાખવા, ડાયરેક્ટ એક ટાઇટલ નહીં નાખવાનું। તો મિત્રો અહીંયા નાખવાનું છે પહેલાં હું લેંગ્વેજ ફેરવી નાખું છું મિત્રો। તો મિત્રો અહીંયા નાખવાનું છે આપણે એક ડિસ્ક્રિપ્શન લખવાનું છે, એટલે કે પ્રોપર ડિસ્ક્રિપ્શન, એટલે કે તમારે વારે ઘડી લખવું નહીં પડે। તો આપણે લખી નાખીએ, ચાલો, હેલો મિત્રો, મારો ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આટલું લખાય છે।
પછી તમારે આવવાનું છે નીચે વિઝિબિલિટીમાં. વિઝિબિલિટીમાં એટલે કે પહેલાં આપણે સેવા અપલોડ કરવા માગો છો. વિઝિબિલિટીમાં હંમેશા તમારે અનલિસ્ટેડ રાખવાનું છે. વિઝિબિલિટીમાં હંમેશા તમારે અનલિસ્ટેડ રાખવાનું છે. તો અનલિસ્ટેડમાં ક્લિક કરી પછી તમારે આવવાનું છે પરમિશન્સમાં. પરમિશન્સમાં તમારે કશું જ કાંઈ કરવાનું નથી. પછી તમારે આવવાનું છે કોમ્યુનિટીમાં. કોમ્યુનિટીમાં આવી અને નીચે જવાનું છે. તમારે અહીંયા બધું આમને આમ રહેવા દેવાનું છે ડિફોલ્ટ્સમાં. પછી આવવાનું છે ક્રિએટર ડેમોગ્રાફિક્સમાં. ત્યાં પણ આમનું રહેવા દેવાનું છે. એગ્રીમેન્ટમાં બી આમનું રહેવા દેવાનું છે. પછી તમારે કરવાનું છે અહીંયા સેવ કરશો એટલે તમારે યુટ્યુબ ચેનલનું ટોટલ સેટિંગ થઈ ગયેલું. મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો અમે તમારી સુધી પહોંચાડતા રહીએ. તો જય માતાજી મિત્રો, વેલ એન્ડ ગુડ. મળીએ એક નવા વિડીયોની સાથે.